Subscribe now and press the bell icon. Never miss an update. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું વાલોડિયા અમિત. આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે એની અંદર હવે પછીનો ટોપિક જોઈએ. તો હવે પછી છે એ દ્રાવણની આપણે સાંદ્રતા જોવાની છે. કોની સાંદ્રતા? દ્રાવણની સાંદ્રતા. તો દ્રાવણ માટે સહેજ આપણે ભૂતકાળ યાદ કરી લઈએ. દ્રાવણ ક્યારે મળશે? કે જ્યારે દ્રાવક અને દ્રાવ્ય બે ભેગા મળે ને ત્યારે દ્રાવણ છે એ પ્રાપ્ત થાય, જેની અંદર દ્રાવકનું પ્રમાણ વધારે હોય, દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય. બરાબર? તો હવે દ્રાવણની સાંદ્રતા, તો આ જે દ્રાવણની સાંદ્રતા આપણે જોવી છે, તો એના માટે આપણે જે પ્રવૃત્તિ 2.2 જોઈએ ને એની અંદર જૂથ એ અને જૂથ બી ની વ્યક્તિઓએ જે લીધું હતું ને એ દ્રાવણ અહીં દર્શાવેલું છે કે જૂથ એ એણે પાણી લીધું હતું, જૂથ બી એણે પણ પાણી લીધું હતું. ફેરફાર હવે ઉમેરવામાં આવતા કોપર સલ્ફેટના પ્રમાણમાં છે. જૂથ એ કોપર સલ્ફેટના થોડાક જ સ્ફટિક ઉમેરે છે, થોડાક જ કણ નાખે છે, અને જૂથ બી એ કેટલું નાખે છે? 1 ચમચી જેટલું કોપર સલ્ફેટ નાખે છે. તો કહી શકાય એ જૂથ દ્વારા નાખવામાં આવેલું કોપર સલ્ફેટનું પ્રમાણ ઓછું છે, બી જૂથમાં એ પ્રમાણ કેવું છે? વધારે છે. તો આપણને ખબર છે કે જ્યારે પ્રમાણ વધારે હોય ત્યારે વધારે ઘાટો રંગ આપશે. એટલે કે રંગની માત્રા છે ને એ અલગ અલગ હશે, કારણ કે અહીંયા ઉમેરવામાં આવતા બે પદાર્થ હોય અલગ અલગ પ્રમાણમાં નાખેલા છે. જૂથ એ થોડાક જ સ્ફટિક, જૂથ બી 1 ચમચી કોપર સલ્ફેટ નાખ્યું છે, પ્રમાણ અલગ અલગ છે. તો દ્રાવણનો રંગ પણ છે એ અલગ અલગ તીવ્ર હશે. એટલે એક રંગ આછો હશે, એક રંગ તેના કરતા વધારે ઘાટો હશે. તો આના આધારે શું કહી શકાય કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રાના આધારે એને આપણે મંદ, સાંદ્ર અને સંતૃપ્ત દ્રાવણ એવી રીતે એને છે એ અલગ અલગ શબ્દોમાં આપણે વિભાજિત કરી શકાય. જેની અંદર સંતૃપ્ત દ્રાવણની વાત તો હવે આવશે. તો આ બેની વાત આપણે કરી દઈએ, મંદ અને સાંદ્ર. મંદ હોય એની અંદર છે એ પાણીનું પ્રમાણ છે ને એ વધારે હોય. મંદમાં પાણીનું પ્રમાણ વધારે હોય, જ્યારે સાંદ્રની અંદર પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. પાણીને તમે વધારી દો એટલે એ દ્રાવણ કેવું કહેવાય? મંદ કહેવાય. પાણી ઓછું હોય, પદાર્થ વધારે હોય, તો એને શું કહેવાય? સાંદ્ર કહેવાય. સંતૃપ્ત કોને કહેવાય એ વાત આપણે અહીંયા છે એ આગળ આવશે. બરાબર? તો દ્રાવ્યના પ્રમાણ ઉપર આધાર રાખશે. દ્રાવ્ય એટલે કે જેનું પ્રમાણ ઓછું હશે ને એના ઉપર આધાર રાખશે કે એને આપણે મંદ કેવું કે સાંદ્ર કેવું કે સંતૃપ્ત દ્રાવણ કેવું. અહીંયા મંદ અને સાંદ્ર જે બે શબ્દ છે ને એ એકબીજા સાથે તુલનાત્મક એટલે કે તુલના કરતા શબ્દ છે. તો અહીંયા આ જે પ્રવૃત્તિમાં એ અને બી જૂથની જે વ્યક્તિ છે એમાં આપણે સાંદ્ર અને મંદ એવો શબ્દ વાપરીએ તો આ રીતે લખી શકાય કે એને મળેલું દ્રાવણ એ બી ની સાપેક્ષમાં મંદ છે. કયું મંદ છે? એ કોના કરતા? બી કરતા. એનું મંદ છે. શું કામ? કારણ કે ઉમેરવામાં આવતું આ દ્રાવ્યનું પ્રમાણ ઓછું છે. જો અહીંયા કેટલું છે? થોડાક જ સ્ફટિક કીધા છે. જ્યારે બી ની અંદર જે દ્રાવણ મળે છે એ દ્રાવણ સાંદ્ર હશે, કારણ કે ઉમેરવામાં આવતો જે દ્રાવ્ય છે એનું પ્રમાણ વધારે છે. કેટલું છે? 1 ચમચી જેટલું છે. જૂથ એ પ્રમાણ ઓછું એટલે ઈ દ્રાવણને મંદ દ્રાવણ કહેવાય. જૂથ બી પ્રમાણ વધારે એટલે તે દ્રાવણને સાંદ્ર દ્રાવણ તરીકે છે એ ઓળખાવી શકાય છે. એટલા માટે શું કહી શકાય કે એને મળેલું દ્રાવણ એ બી ની સાપેક્ષમાં કેવું છે? મંદ છે. બરાબર? હવે વધ્યો એક શબ્દ સંતૃપ્ત દ્રાવણ, એની વાત છે આપણે અહીંયા આગળ જોશું. હવે એના પછીની પ્રવૃત્તિ નંબર 2.3 એની અંદર શું કરવાનું છે? 2 બીકર લ્યો. એક બીકરમાં 50 ml પાણી અને મીઠું ઉમેરો, અને બીજા બીકરની અંદર ખાંડ નાખો અથવા તો BaCl2 નામ આવશે
બેરિયમ ક્લોરાઇડ છે એ ઉમેરો. જે મીઠું ઓગળે છે, ખાંડ ઓગળે છે, એવી રીતે આ બેરિયમ ક્લોરાઇડ એ પાણીની અંદર ઓગળી જતો પદાર્થ છે. બરાબર? એટલે બે જૂથ, કાચના બીકર લીધા, 50 ml પાણી લીધું. એ જૂથની વ્યક્તિ એને મીઠું નાખ્યું અને બી જૂથની વ્યક્તિ જો ખાંડ નાખે તો વાંધો નહીં, અથવા તો BaCl2 એટલે બેરિયમ ક્લોરાઇડ નાખે તો પણ વાંધો નહીં. તો સિમ્પલ વસ્તુ છે કે પાણીની અંદર મીઠું નાખો, ખાંડ નાખો કે બેરિયમ ક્લોરાઇડ નાખો, શું થશે? ઓગળી જાય છે. આની અંદર કોનું પ્રમાણ વધારે હોય? પાણીનું. તો એને દ્રાવક કહેવાય. કોનું પ્રમાણ ઓછું હોય? મીઠું અથવા તો ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ BaCl2 એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. બરાબર? આગળ વધીએ. જો દ્રાવ્યના કણો વધારે પ્રમાણમાં ન ઓગળે તો એવા દ્રાવણને શું કરવાનું છે? 5°C સુધી એને છે ગરમ કરવાનું છે. તમે પાણી કેટલું લીધું છે? 50 ml લીધું છે. એની અંદર માની લો કે તમે વધારે પ્રમાણમાં મીઠું નાખી દો તો પછી પાણીની ક્ષમતા જેટલી હશે એટલું જ મીઠું ઓગળશે. વધારે પ્રમાણમાં જો ઉમેરવામાં આવશે તો વધારે છે એ ન ઓગળે, અને વધારે ન ઓગળે ત્યારે એવું જે દ્રાવણ મળશે એને 5°C સુધી ગરમ કરવાનું છે. 10 અથવા તો 15°C સુધી ગરમ થઈ જાય તો પણ વાંધો નહીં. ટૂંકમાં કરવાનું શું છે? એને ગરમ કરવાનું છે. બરાબર? ગરમ કરશો એટલે શું થશે કે જેટલું મીઠું ઓગળ્યું હતું ને એના કરતાં હજી વધારે, સેજ વધારે પ્રમાણમાં મીઠું ઓગળશે. કારણ કે તમે જ્યારે પાણીને ગરમ કરશો એટલે દ્રવ્યને ગરમ કરો છો. દ્રવ્યના કણોની લાક્ષણિકતા શું આવી હતી? તાપમાનના વધારાની સાથે જે કણોની ગતિશીલતા છે એમાં પણ વધારો થાય છે, અને વધારો થવાથી જેટલું મીઠું ઓગળ્યું હતું ને એના કરતાં થોડુંક વધારે પ્રમાણમાં મીઠું છે એ ઓગળી જશે. બરાબર? તો અહીંયા આપણે પાણીની અંદર જ 3 પદાર્થ નાખ્યા છે. કયા 3? મીઠું, ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ. તો શું આ નાખવામાં આવેલા મીઠું, ખાંડ અને બેરિયમ ક્લોરાઇડ એ એક સરખા પ્રમાણમાં દ્રાવ્ય થાય? પાણીનું કદ તો નિશ્ચિત જ છે. કેટલું છે? 50 ml છે. એની અંદર આપણે અલગ અલગ પદાર્થો નાખીએ. અલગ અલગ પદાર્થ તરીકે મીઠું નાખ્યું, ખાંડ નાખ્યું, બેરિયમ ક્લોરાઇડ નાખ્યું, તો શું એક સરખા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? આનો જવાબ આપણે હમણાં આગળ આપીએ. અત્યારે એડવાન્સમાં આપવું હોય તો આપી શકાય કે ના, એક સરખા પ્રમાણમાં દ્રાવ્ય થતું નથી, એક સરખા પ્રમાણમાં ઓગળતું નથી. એટલે કે 5 ગ્રામ મીઠું ઓગળતું હોય ને તો 5 જ ગ્રામ ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ ઓગળે ને એવું જરૂરી ના હોય. શું કામ? કારણ કે પદાર્થ ફરી ગયો છે તો ઓગળતો જે પદાર્થ છે એનું પ્રમાણ પણ છે એ ક્યાંક ને ક્યાંક બદલાઈ જાય છે. બરાબર? તો સરખા પ્રમાણમાં દ્રાવ્ય થશે? તો જવાબ આવશે ના, કે સરખા પ્રમાણમાં છે એ દ્રાવ્ય થતું નથી. હવે આપણે જે આ બે શબ્દની વાત કરી હતી, મંદ અને સાંદ્ર, ત્રીજો શબ્દ કયો રાખી દીધો હતો? સંતૃપ્ત દ્રાવણ. હવે એની આપણે વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા બે અલગ અલગ શબ્દોમાં આપી છે. તમને જે સરળ લાગે એ વ્યાખ્યા તમે છે યાદ રાખી શકો છો. પહેલી વ્યાખ્યા, સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? યાદ રાખજો, આ વસ્તુ જરૂરી છે. ચોક્કસ તાપમાને તાપમાન છે ફિક્સ હોવું જોઈએ. તો ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય, એટલે કે દ્રાવણમાં કેનું પ્રમાણ વધારે હોય? દ્રાવકનું. તો એની જેટલી ક્ષમતા હોય ને એટલા જ પ્રમાણમાં જો દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય અને જે દ્રાવણ મળે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહેવાય. ફરીથી, તાપમાન ચોક્કસ, પછી શું કરવાનું છે કે દ્રાવણની કઈ ક્ષમતા હોય, કઈ કેપેસિટી હોય, એટલો જ એની અંદર જો દ્રાવ્ય પદાર્થ નાખીએ તો ઓગળી જાય. જે દ્રાવણ બનાવે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. અહીંયા આપણે 50 ml પાણી છે, એની અંદર મીઠું આપણે તમે ખૂબ વધારે માત્રામાં નાખી દો તો બધું ઓગળી જાય? બધું ના ઓગળે. 50 ml પાણીની જેટલી ક્ષમતા હશે ને એટલા જ પ્રમાણમાં મીઠું છે ઓગળશે. વધારાનું મીઠું ઓગળશે નહીં. જેટલી ક્ષમતા છે એટલું જ મીઠું ઓગળે છે, અને જે દ્રાવણ મળશે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. વ્યાખ્યા ફરીથી, કે ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં જો દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો એને શું કહે છે?
સંતૃપ્ત દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. છેલ્લી વાર, તાપમાન ચોક્કસ, દ્રાવણની કંઈક કેપેસિટી હોય, કંઈક ક્ષમતા હોય, એટલું જ આપણે જો દ્રાવ્ય પદાર્થ નાખીએ ઓગળી જાય અને જે દ્રાવણ મળે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે બીજા શબ્દોમાં વ્યાખ્યા છે. ફરીથી ચોક્કસ તાપમાન આવ્યું છે, શબ્દ જરૂરી છે કે ચોક્કસ તાપમાને દ્રાવણમાં તમે વધારે મીઠું નાખો તો શું થાય? નથી ઓગળતું. એટલે કે વધુ તમે દ્રાવ્ય પદાર્થ નાખો તો ન ઓગળે અને જે દ્રાવણ બનાવે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. શરૂઆત ક્યાંથી કરવાની છે? ચોક્કસ તાપમાનથી. તો ચોક્કસ તાપમાનમાં જે દ્રાવણ છે એ દ્રાવણમાં શું ના ઓગળે? વધારે. તો વધારે દ્રાવ્ય પદાર્થ ન ઓગળે અને જે દ્રાવણ બનાવશે એને કયું દ્રાવણ કહેવાય? સંતૃપ્ત દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. અહીંયા ક્ષમતાની વાત કરી છે અને અહીંયા વધારે પ્રમાણમાં દ્રાવ્ય ન ઓગળે એવા શબ્દો વાપર્યા છે. બેનો મતલબ એક જ થાય. અને વ્યાખ્યા કોની આવશે? સંતૃપ્ત દ્રાવણની તે વ્યાખ્યા બનશે. બરાબર? એટલે આ રીતે પણ શબ્દ કયા યાદ રાખવાના છે? ચોક્કસ તાપમાને. અને અહીં શબ્દ શું આવશે? ચોક્કસ તાપમાને. હવે નવો શબ્દ, દ્રાવણની દ્રાવ્યતા કે દ્રાવણની દ્રાવ્યતા કોને કહેવાય? ફરી પાછું ચોક્કસ તાપમાન આવ્યું એટલે શબ્દ યાદ જ રાખી લેજો. ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યનું જે પ્રમાણ, દ્રાવ્યની જે માત્રા હોય એને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. ચોક્કસ તાપમાને દ્રાવણની અંદર જેટલા પ્રમાણમાં દ્રાવ્ય પદાર્થ હોય, દ્રાવ્ય પદાર્થની માત્રા હોય એને શું કહેવાય? દ્રાવણની દ્રાવ્યતા કહે છે. છેલ્લી વાર, ચોક્કસ તાપમાને દ્રાવણમાં કોનું પ્રમાણ વધારે હોય? દ્રાવકનું. તો તમે દ્રાવક શબ્દ લખી શકો. અહીંયા દ્રાવણ શબ્દ આપ્યું છે તો દ્રાવણનો જ ઉલ્લેખ કરીએ કે ચોક્કસ તાપમાને દ્રાવણની અંદર હાજર રહેલા દ્રાવ્યનું જે પ્રમાણ છે, દ્રાવ્ય એટલે જેનું પ્રમાણ ઓછું છે, એનું જેટલું પ્રમાણ છે ને એને તે દ્રાવણની શું કહે છે? દ્રાવ્યતા તરીકે છે એ ઓળખવામાં આવે છે. બરાબર? હવે આપણે આગળ જેમ અહીંયા મંદ અને સાંદ્ર આવ્યું હતું એવી રીતે અહીંયા સંતૃપ્ત દ્રાવણ આવે છે. હવે એનું વિરોધી અસંતૃપ્ત દ્રાવણ, એની વાત કરીએ, એની વ્યાખ્યા આપીએ. અહીંયા જુઓ, તાપમાન જરૂરી નથી એટલા માટે અહીંયા વ્યાખ્યામાં ક્યાંય તાપમાનનો ઉલ્લેખ નથી કર્યો. વ્યાખ્યાના શબ્દ જોઈએ કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા, દ્રાવણમાં દ્રાવ્યની જેટલી ક્ષમતા હોય એ ક્ષમતા કરતા ઓછા પ્રમાણમાં નાખ્યું હોય. એટલે કે સંતૃપ્ત સ્તર કરતા ઓછા પ્રમાણમાં શું નાખેલું હોય? દ્રાવ્ય પદાર્થ. તો એને કેવું દ્રાવણ કહે છે? અસંતૃપ્ત દ્રાવણ કહે છે. ફરીથી, દ્રાવણની અંદર આપણે શું નાખ્યું હોય તો એ ઓગળશે? આ દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય પદાર્થની જેટલી ક્ષમતા છે, જેટલું એનું સ્તર છે, જેટલી કેપેસિટી છે એના કરતા ઓછું તમે નાખો અને જે દ્રાવણ બનાવે એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ બે વ્યાખ્યા છે, એના આધારે પ્રશ્ન પૂછ્યો છે કે ચોક્કસ તાપમાને દ્રાવકમાં, દ્રાવક એટલે કે દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય એમાં જુદો જુદો પદાર્થ એની દ્રાવ્યતા અલગ અલગ હોય છે. હવે આનો જવાબ આવ્યો જે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ને કે શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ એ સરખા પ્રમાણમાં દ્રાવ્ય થશે? તો જવાબ આવશે ના, સરખા પ્રમાણમાં દ્રાવ્ય નહીં થાય. કારણ કે જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા, દ્રાવ્યતા એટલે કોને દ્રાવ્યતા કહેવાય? જે પદાર્થ ઓગળે છે એટલે કે દ્રાવ્ય પદાર્થની માત્રા કેવી હોય છે? અલગ અલગ હોય છે. આથી જ 50 ml આપણે પાણી લીધું હોય એની અંદર મીઠું જેટલા પ્રમાણમાં ઓગળે એટલા જ પ્રમાણમાં ખાંડ ન ઓગળે કે એટલા જ પ્રમાણમાં બેરિયમ ક્લોરાઇડ છે એ ઓગળતું નથી. પદાર્થ ફરી ગયો તો ઓગળવાનું પ્રમાણ પણ બદલાઈ જાય છે. એટલે કે તેની શું બદલાઈ જાય છે? દ્રાવ્યતા છે એ બદલાઈ જાય છે. બરાબર? તો આ રીતે છે એનો જવાબ આપી શકાય. હવે નવો શબ્દ, દ્રાવણની સાંદ્રતા. વ્યાખ્યા બે ભાગમાં આપી છે. બે ભાગની અંદર આપવામાં આવેલી વ્યાખ્યામાં એક જ શબ્દમાં થોડોક ફેર છે.
પહેલી વ્યાખ્યા કે આપેલ જથ્થાના દ્રાવણમાં કોણ ઓગળેલું હશે? દ્રાવ્ય પદાર્થ ઓગળેલો હોય તો દ્રાવ્યની જેટલી માત્રા છે એને તે દ્રાવણની શું કહેવાય? સાંદ્રતા કહે છે. બીજા શબ્દોમાં વ્યાખ્યા છે કે આપેલ જથ્થાના ઉપર દ્રાવણ હતું, અહીંયા દ્રાવક. શું કામ દ્રાવક લખ્યું? કારણ કે દ્રાવણમાં કોનું પ્રમાણ વધારે હોય? દ્રાવકનું. અને દ્રાવકની અંદર જ કોણ ઓગળશે? દ્રાવ્ય પદાર્થ. તો દ્રાવ્ય પદાર્થની માત્રાને શું કહે છે? દ્રાવણની સાંદ્રતા કહે છે. એટલે તફાવત ખાલી કેટલો આવ્યો? ઉપરની વ્યાખ્યામાં દ્રાવણ શબ્દ છે, નીચેની વ્યાખ્યામાં દ્રાવક શબ્દ છે. બરાબર? તો આ રીતે છે એ દ્રાવણની સાંદ્રતાની વ્યાખ્યા છે આપણે આપી શકીએ. હવે આ જે દ્રાવણની સાંદ્રતા છે તો એનું સૂત્ર શું થશે? તો સૂત્ર એવું થશે, દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો. આ સૂત્રને બદલે આ સૂત્ર વાપરી શકાય, દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. તો તફાવત ક્યાં આવ્યો? અહીંયા છેદમાં શું લખેલું છે? દ્રાવણનો જથ્થો. અને બીજા સૂત્રની અંદર દ્રાવકનો જથ્થો લખેલો છે. જેમ વ્યાખ્યામાં ખાલી આટલો તફાવત છે, ઉપર દ્રાવણ છે, નીચે દ્રાવક છે, તો અહીંયા દ્રાવણ છે, એવી રીતે અહીંયા દ્રાવક છે. પણ અંશની વસ્તુ અચળ રહે છે. અંશમાં શું છે? દ્રાવ્યનો જથ્થો. તો અહીંયા દ્રાવ્યનો જથ્થો જ છે. એટલે દ્રાવણની સાંદ્રતા બે સૂત્ર, દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો અથવા દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવકનો જથ્થો. હવે આપણે જે દ્રાવણની સાંદ્રતા માપશું એના માટેની તો ઘણી બધી રીત છે, જુદી જુદી રીત છે. પણ એમાંથી કેટલી? બે રીત આપણે આ ધોરણની અંદર જોવાની છે. એમાંની પહેલી રીત કે દ્રાવણની વજનથી જે સાંદ્રતા છે ને એ આ ટકાવારીમાં શોધવામાં આવે. અને બીજી રીત કે દ્રાવણની સાંદ્રતા છે એ દ્રાવણની વજન કદથી સાંદ્રતા કેમાં શોધવામાં આવે છે? ટકાવારીમાં શોધવામાં આવે. ટકાવારીમાં શોધવામાં આવશે તો પહેલી વસ્તુ, સૂત્રની અંદર ક્યાંક 100 નો ઉલ્લેખ કર્યો છે, આ 100 નો ઉલ્લેખ કર્યો. સૂત્રની અંદર ક્યાંક 100 નો ઉલ્લેખ કર્યો છે, આ 100 નો ઉલ્લેખ કર્યો. બરાબર? હવે શબ્દમાં શું તફાવત છે? અહીંયા વજન છે, અહીં વજન કદ છે. તો જ્યારે પણ અંશમાં તમે જુઓ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન છે અને અહીંયા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ છે. તો તફાવત ખાલી વરી પાછો આ છેદને અનુલક્ષીને જ આવ્યું. આ છેદને અનુલક્ષીને. છેદમાં જો વજન હોય તો વજનથી ટકાવારી એવું સૂત્ર લખવાનું છે. અને છેદમાં જો દ્રાવણનું કદ હોય તો શું લખવાનું છે? વજન કદથી ટકાવારી. હવે જુઓ, આ જે સૂત્ર છે એને બીજી રીતે સંજ્ઞામાં આ રીતે દર્શાવી શકાય. જે ટકાવારી છે એ ટકાવારીની સંજ્ઞા આ રીતે આવશે. વજનનું અંગ્રેજી શું થાય? વેઇટ થાય. અને વેઇટનો પહેલો અક્ષર શું થશે? W. તો અંશમાં W અને છેદમાં પણ વજન જ છે, તો છેદમાં પણ શું આવશે? W જ આવશે. તો આ પહેલું સૂત્ર કે જેને સંજ્ઞા સ્વરૂપે આ રીતે દર્શાવી શકાય. W ના છેદમાં W અને ટકાવારીની સંજ્ઞા આ રીતે આવશે. એવી રીતે અહીંયા જોઈ અંશમાં વજન છે તો વજન માટે તો W લખવાનું તમને કીધું છે. છેદમાં શું છે? તો કદ છે. કદને અંગ્રેજીમાં શું કહેવાય? તો કદને છે એ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે. આ જે વોલ્યુમ શબ્દ છે એનો પહેલો અક્ષર શું છે? V. તો અહીંયા શું આવશે? W ના છેદમાં V અને ટકાવારીની સંજ્ઞા શું આવશે? આ રીતે છે તેને દર્શાવી શકાય છે. તો આ રીતે દ્રાવણની જે સાંદ્રતા છે એ માપવાની ઘણી બધી રીત છે. બે રીત આપણે જોઈ. પહેલી રીત વજનથી ટકાવારી, બીજી રીત વજન કદથી ટકાવારી. ટકાવારી છે એટલે સૂત્રની અંદર ગુણાકારમાં 100 મૂકી દેવાના છે. અંશની વસ્તુ અચળ છે. અહીંયા તમે જુઓ દ્રાવ્યનું વજન છે, અહીંયા તમે જુઓ દ્રાવ્યનું વજન છે, પણ છેદમાં ફેરફાર છે. છેદમાં જો દ્રાવણનું વજન આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને જો દ્રાવણનું કદ આપ્યું હોય તો આ બીજા સૂત્રનો છે એ ઉપયોગ કરવાનો છે. એટલે આ રીતે છે એ દ્રાવણની સાંદ્રતા માપી શકાય છે. થેન્ક યુ.